નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. આજે ફરી એકવાર રાજાની રહસ્યમય વાર્તા સાથે. રહસ્યમય રાજમહેલ. કેટલીક સદીઓ પહેલાં હિમાલયની નીચે એક ઘનઘોર જંગલ વચ્ચે વિજયગઢ નામનું એક રાજ્ય હતું. તેનું રાજમહેલ સુંદર તો હતું જ, પણ સાથે તેના વિશે અનેક અજાણ્યા રહસ્યો પણ વણાયા ગયેલા હતા. રાજ્યના મહાન અને ન્યાયી રાજા વિજયસિંહ બધા પ્રજોજનોના પ્રિય હતા. તેમ છતાં રાજમહેલમાં એક ઓરડી હતી, જ્યાં કલ્પવૃક્ષ વૃક્ષ. એ જગ્યાએ કોઈને પ્રવેશ કરવાની મંજૂરી ન હતી. ઓરડી દરરોજ મધરાતે અજાણી વીણાની મધુર ધ્વનિઓ ગુંજી ઉઠતી હતી. એક દિવસ રાજાના મનમાં ઉત્સુકતા જાગી. આ ઓરડીમાં આવું શું રહસ્ય છે? મને પણ તેમાં પ્રવેશ કરવા મનાય છે. વિજયસિંહે નક્કી કર્યું કે તે જાતે જ એ રહસ્ય ઉકેલશે. મધરાતે જ્યારે આખો મહેલ ઊંઘમાં ઊંડો હતો, રાજાએ એક દીવો હાથમાં લીધો અને ધીમે ધીમે કલ્પવૃક્ષ મંડપ તરફ ચાલ્યો. દરવાજો સોનાની સળીઓથી બનેલો હતો અને તેની ઉપર પ્રાચીન શ્લોક લખેલા હતા. જેણે સાચા હૃદયથી ઈચ્છા કરી એ જ અંદર પ્રવેશી શકે. બીજા માટે તે આપત્તિ લાવશે. રાજાનું દિલ ધબકતું હતું, પણ તેણે સાહસપૂર્વક દરવાજો ખોલ્યો. અંદર એક અદ્ભુત દ્રશ્ય હતું. એક મોટું કલ્પવૃક્ષ માળખા વચ્ચે ઉગેલું હતું. એની દરેક શાખા પર ચમકતા રત્નો હતા. અચાનક એક મધુર અવાજ ગુંજ્યો, તારી ઉત્સુકતા તને અહીં લાવી છે. હવે પસંદગી કર. તારે સ્વાદ, વૈભવ કે દુર્લભ જ્ઞાન જોઈએ? વિજયસિંહ વિચારમાં પડી ગયો. તે સમજી ગયો કે બંનેમાંથી એકનું ચૂંટણી તેને કરવું જ પડશે. તેણે વૈભવ પસંદ કર્યું તો તેની ખ્યાતિ સદીઓ સુધી ફેલાશે. જ્ઞાન પસંદ કરશું તો તે આખા વિશ્વના રહસ્યો જાણશે, પણ પોતે બધું ગુમાવશે. વિજયસિંહે થોડો વિચાર કર્યો અને બોલ્યો, હું જ્ઞાન પસંદ કરું છું. તત્કાળ આખું બ્રહ્માંડ પ્રકાશમાં ઝળહળી ઉઠ્યું અને કલ્પવૃક્ષમાંથી પ્રકાશની એક રેખા નીકળી રાજાનું મસ્તક પર આવી. રાજા તેને તરત જ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના અક્ષરો દેખાવા લાગ્યા. કે રાતે તે રાજા વિજયસિંહ માત્ર એક રાજા ન રહ્યો, એ બળશાળી ઋષિ બનીને રાજ, ધર્મ અને જ્ઞાનથી આખા વિશ્વનો માર્ગદર્શક બન્યો. પરંતુ એક રહસ્યમાં હજી યથાવત રહ્યું. એ કલ્પવૃક્ષ ક્યાંથી આવ્યું હતું અને એના વિશાળ મંડપ શા માટે શાંત અને નિર્જન બની ગયો? કોઈએ એ રહસ્ય કદી ઉકેલી શક્યું નહીં. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.